ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહમ્મદુદ્દીન સેરાનીના ઉર્ષ નિયમિતમાં ક્ષમા ગ્રુપ આયોજિત લોકમેળો। ધોરાજી ખાતે ખ્વાજા સાહેબના ઉર્ષ નિયમિતે એક ભવ્ય લોકમેળાનું ઇમરાનભાઈ ક્ષમા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે। મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી। આવતીકાલથી શરૂ થનારા લોકમેળાની હજારો લોકો મજા માણશે। ચકડોળ, ખાણીપીણી, રમકડા, જ્વેલરી સહિતના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનશે। મેળાના આયોજનને સફળ બનાવવા માટે લોકમેળાના આયોજક ઇમરાનભાઈ ક્ષમા, મોહસીન બાપુ કલીવારા, વલીભાઈ સિપાઈ ભંગારવાડા અને પૂર્વ નગરપતિ કાસમભાઈ કુરેશી, જબ્બારભાઈ નાલબંધ, લઘુમતી ભાજપના જિલ્લાના ઉપપ્રમુખ બોદુભાઈ ચૌહાણ, સૈયદ રફીક મિયા બાપુ, મુશીરભાઈ માજોઠી, રશીદભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી રહ્યા છે। હું કાસમભાઈ હાજી ઇબ્રાહીમભાઈ કુરેશી, પૂર્વ પ્રમુખ ધોરાજી નગરપાલિકા। આજ આપ જોઈ શકો છો કે ખ્વાજા મોહમ્મદુદ્દીન સેરાની સરકાર નો 249મો ઉર્ષનો જે પ્રારંભ ગુરુવાર કાલે 20 તારીખથી થઈ રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ ચાલુ રહી છે। ઉર્ષનો ગ્રાઉન્ડ પૂરેપૂરો કમ્પ્લીટ ભરાઈ ગયેલ છે। ઉર્ષના આયોજકો ઇમરાનભાઈ સમા અને એમની પૂરી ટીમ, એમના ગ્રુપ દ્વારા અમે લોકો બધા સાથે મળી અને આ ઉર્ષનું આયોજન કરી રહ્યા છીએ। તેમાં કાલે 20 તારીખે દરગાહ તરફથી સંદલ શરીફ નીકળશે અને ઉર્ષ પ્રારંભ થશે। મનોરંજનની આઈટમો, ચકડોળ છે, ફજર ફાકા છે, તે બધી આઈટમો કમ્પ્લીટ ફિટ થઈ ગયેલ છે અને ઉર્ષનું પૂરું ગ્રાઉન્ડ ભરાઈ ગયેલ છે। ઇન્શાઅલ્લાહ કાલથી આ ઉર્ષનો પ્રારંભ થઈ જશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।